નમસ્તે મિત્રો, એ જમાનો કંઈક અલગ જ હતો જ્યારે રાતે વડીલો નખ કાપવાની ના પાડતા અને સાંજના સમયમાં કચરો વાળવો અપશુકન મનાતું. બધા જ બાળકોની આંખમાં આંજણ અને માથે નજર ન લાગે એનું ટીલું કરવું ફરજિયાત હતું, કેમ કે નજર લાગવાની બીક ત્યારે હંમેશા લાગ્યા કરતી. જ્યારે દાદીમાની વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે આંખ મીચાઈ જતી એની ખબર જ ન પડતી. તો મિત્રો, આજે હું તમને એ જ સુખદ જમાનામાં લઈ જઈશ, જે જમાનામાં જિંદગીમાં બસ ખુશી જ ખુશી હતી. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દેજો, જેથી તમને આવા યાદગાર વિડીયો મળતા રહે. મિત્રો, એ જમાનામાં ગામના લોકો માટે નવી સાયકલ લેવી એ એક BMW લેવા જેવી ખુશી આપતી. આવી નાની નાની ખુશીથી આખું ઘર ખુશ થઈ જતું. મિત્રો, આ ચિત્ર આપણે બધાએ બહુ જ જોયું છે, પણ ક્યાં જોયું છે એ મને કોમેન્ટમાં જણાવજો. આજ ગરમી આપણને શાંતિથી જીવવા નથી દેતી, પણ એક જમાનામાં જ્યારે આપણે નાના હતા ત્યારે ખરા બપોરે આવી જ ઝૂંપડીમાં બેસીને આપણે ખૂબ રમત રમતા, ત્યારે આપણને જરા પણ ગરમી નહોતી લાગતી. આ નળિયાવાળા ઘર એ જમાનામાં આપણને મોટી હવેલી જેવા લાગતા, જેમાં એક સાથે 20 લોકોનો પરિવાર રહેતો. મિત્રો, માણસ આજે ઘણો જ એડવાન્સ થઈ ગયો છે, પણ એ વીતેલો સોના જેવો સમય પાછો ન લાવી શકે. જ્યારે નહોતા ફોન કે નહોતું ઇન્ટરનેટ, તો પણ એ જમાનો ખુશીઓનો ખજાનો હતો. જેનો જન્મ સન 2000 પહેલાં થયો છે એને જ ખબર હશે આ શું છે, કેમ કે આજની પેઢીએ તો આ ક્યારેય જોયું પણ નહીં હોય. દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીએ જોયો છે એ ના તો આપણી આગળની પેઢીએ જોયો હશે કે ના આપણા પછીની કોઈ પેઢી જોઈ શકશે. આપણે એ છેલ્લી પેઢી છીએ જેને બળદગાડાથી લઈને સુપરસોનિક જેટ પણ જોયા છે, રંગહીન પત્રથી લઈને લાઈવ ચેટિંગ પણ જોયું છે, અને અસંભવ લાગતી વાતને સંભવ થતી પણ જોઈ છે. ઘણા સમય પછી આ ફોટો જોઈને આજે આંખો ભરાઈ ગઈ. એ પણ શું દિવસો હતા જ્યારે આપણે આ માચિસના બોક્સ માટે પણ દોસ્તો સાથે ખૂબ ઝઘડો કરતા. એ જમાના પરથી મને એક હિન્દીની લાઈન આજે યાદ આવે છે કે જબ પાણી ભરને કે ગड्ढे थे तब हम बीमारियों से दूर खड़े थे, अब हमारे पास आरो है तो बीमारियां हजारों है. મિત્રો, આજે સુવિધા વધી છે એની સાથે સાથે મુસીબત પણ વધી છે. મિત્રો, તમને યાદ છે ગામડાના નાના પુલિયા જ્યાં આપણે બધા દોસ્તો જઈને બેસતા, જ્યાં આપણને શાંતિ અને સુકૂન મળતો. એ પુલિયામાંથી આવતી ઠંડી હવા આપણને એસી જેવી લાગતી. એક જમાનો હતો જ્યારે આખા દિવસમાં ગામડામાં ફક્ત એક જ બસ આવતી. લોકો કલાકો પહેલાં જ આ બસની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર આવીને બેસી જતા. કોઈને એમના ઘરે મહેમાન આવવાની રાહ હતી તો કોઈને એમના ઘરે બેઠેલા મહેમાનને પાછા મોકલવાની ચિંતા હતી. મિત્રો, હમણાં રક્ષાબંધન આવશે અને આ રાખડીને જોઈને મને એ જમાનાની યાદ આવી ગઈ, જ્યારે આવી રાખડી બાંધીને આખા ગામમાં આપણે ફરવા નીકળી જતા. આજકાલના બાળકો આવી રીતે સાયકલ ચલાવતા જોવા પણ નથી મળતા. આપણે જ્યારે નાના હતા ત્યારે આવી રીતે સાયકલ શીખતા, દિવસમાં ઘણી વખત પડતા, તો પણ આપણને એનાથી ખૂબ જ આનંદ મળતો. પણ આજકાલના બાળકો તો હવે મોબાઈલ ફોન અને લેપટોપમાંથી નવરા જ નથી થતા. મિત્રો, યાદ છે આ પાર્ટી? આપણે જ્યારે ભણવા બેઠા ત્યારે પહેલો એકડો આવી પાર્ટીમાં જ આપણે શીખ્યા હતા. કોણે આવી પાર્ટીમાં લેસન કર્યું છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, આ લાકડાની બેન્ચ યાદ છે તમને? મને તો આ સારી રીતે યાદ છે. હું જ્યારે પ્રાથમિકમાંથી હાઈસ્કૂલમાં ગયો ત્યારે આવી જ બેન્ચમાં બેસીને જે ખુશી મળતી એવી ખુશી આજે એસી ઓફિસમાં બેસીને પણ નથી મળતી. મિત્રો, એ જમાનામાં આજના બાળકોની જેમ બધું માગ્યા પર આપણને નહોતું મળતું, એટલે આપણે કંઈક આવી રીતે આપણા શોખ પૂરા કરતા. કોણે બાળપણમાં આવી રીતે હાથમાં ઘડિયાળ બનાવી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. યાદ છે મિત્રો, આપણે આ પેન્સિલનો પૂરેપૂરો ઉપયોગ કરી લેતા જ્યાં સુધી ઘસાઈને સાવ આવડી ન થઈ જાય. દોસ્તો, ચોમાસાના દિવસોમાં આ બહુ જ વધારે જોવા મળતા, જેને આપણે આવી રીતે પકડીને પૂંછડી પર દોરો બાંધીને ઉડાડતા. આને તમે શું કહેતા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. યાદ છે તમને જ્યારે આપણે આપણા દાદા જોડે ખેતરે જતા ત્યારે ખેતરમાં આવા દર જોઈને આમાં કીડી નાખીને આને પકડતા? તમે આને શું કહેતા મને આનું નામ જણાવજો. દોસ્તો, બાળપણમાં આ ખેલ બધાએ કર્યો હશે. જ્યારે આપણા બા ભીંડાનું શાક સુધારવા બેઠા હોય ત્યારે આપણે આવી રીતે બાજુમાં બેસીને આ ભીંડાના ડીટીયાને મોઢે ચોંટાડીને ખૂબ મસ્તી કરતા. યાદ છે ને મિત્રો? અને આ એ જમાનાનું ફ્રીજ. ત્યારે ગામડામાં દરેકના ઘરમાં આવા કબાટ જોવા મળતા, જેમાં દૂધ,
દહીં, ઘી અને ખાવાની વસ્તુ રાખતા. કોને કોને આવા કબાટ જોયા છે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, તમને યાદ છે આમાંથી તમારો પહેલો મોબાઈલ કયો હતો? એ સમયમાં જ્યારે આવા ફોનમાં પણ જે ખુશી મળતી અરે એવી ખુશી આજે આઈફોનમાં પણ નથી મળતી. દોસ્તો, હવે તમને ઘણા ફોટા અને વિડીયો બતાવીશ જેને જોઈને તમે એ જમાનાની યાદમાં ખોવાઈ જશો. તો જુઓ આ વિડીયો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.